જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે તો જૂનાગઢથી હાલ અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં હાલ અત્યારે જે ઘટના પ્રકાશમાં આવે છે, સાબરીન હોટલમાં બબાલ કરનાર પોલીસ કર્મી ઝડપાયો છે। તો જૂનાગઢમાં રણજીત વાઘેલા નામના કર્મીએ હોટલમાં બબાલ કરી હતી। તે સમગ્ર બબાલનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। હોટલમાં દારૂ પીવાની ના પાડતા જ સંચાલક સાથે માથાકૂટ કરી હતી। તો બુટલેગરના જાપ્તામાં પોલીસ કર્મી આવ્યો હતો। પોલીસ કર્મીને ઝડપીને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। તો આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અમર વખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અમર, જૂનાગઢમાં હોટલમાં બબાલ કરનાર પોલીસ કર્મી ઝડપાઈ ગયો છે, શું છે સમગ્ર મામલો? બિલકુલ, ગત 24 તારીખના રાત્રિના સમયે ગાંધી ચોક નજીક આવેલ સાબરીન રેસ્ટોરન્ટમાં એક પોલીસ કર્મીએ છે તે બબાલ કરી હતી। તે પોલીસ કર્મી અમરેલીમાં ફરજ બજાવે છે અને તે કેદીનું જાપ્તું લઈ અને અમદાવાદથી નીકળ્યો હતો અને બાદમાં જૂનાગઢ પહોંચ્યો હતો। જ્યારે જૂનાગઢની આ સાબરીન રેસ્ટોરન્ટ છે ત્યાં જમવા આવ્યો અને તે રેસ્ટોરન્ટની અંદર તેણે દારૂની બોટલ ખોલી અને દારૂ પીવા લાગ્યો હતો। ત્યારે આજે સાબરીન રેસ્ટોરન્ટના સંચાલક છે શોયબ વડગામા, તેના દ્વારા ના પાડવામાં આવી કે અહીં દારૂ પીવાની મનાઈ છે, ત્યારે તેને ભૂંડી ગાળો બોલવામાં આવી। સમગ્ર મામલો બિચક્યો અને બાદમાં પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચ્યો અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાઈ છે। જ્યારે હાલ આજે જૂનાગઢ બી ડિવિઝન પોલીસે અમરેલી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા રણજીત વાઘેલા નામના પોલીસ કર્મીને ઝડપી લીધો છે અને વધુ પૂછપરછ શરૂ કરી છે। ખાસ કરીને આ પોલીસ કર્મી છે રણજીત વાઘેલા, તે અમરેલીના જેલની અંદર એક કેદી છે, જે બુટલેગર છે, તે જેલની અંદર હાલ સજા કાચા કામનો કેદી છે અને તેનું જાપ્તું લઈ અને અમદાવાદ ગાંધીનગર ગયો હતો તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે અને બાદમાં તેને લઈ અને અમરેલી જવાની જગ્યાએ તે જૂનાગઢ પહોંચ્યો। તે જૂનાગઢ શા માટે આવ્યો, આ કેદીને લઈને શા માટે તે જૂનાગઢ પહોંચ્યો, આ સમગ્ર મામલે હાલ તપાસ થઈ રહી છે। સીધા રેન્જ આઈજી આ કેસ પર નજર રાખી રહ્યા છે, પરંતુ અંતે બી ડિવિઝન પોલીસે રણજીત વાઘેલા નામના પોલીસ કર્મીને ઝડપી લીધો છે। હાલ આરોપી ઝડપાયો છે એટલે વધુ ઘટસ્ફોટ અને વધુ ધડાકા અને વધુ માહિતી પણ મળી શકે છે। જી અમર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ચોમાસાની શરૂઆતમાં જ અનેક રોડ અને હાઈવે ઉપર ગાબડું પડતા સળિયા દેખાવા લાગ્યા હતા। આ ઘટનાની સહી હજુ સુકાઈ નથી અને ત્યાં તો લીંબડી પાસે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર ઓવરબ્રિજ પર ગાબડું પડતા સળિયા દેખાવા લાગ્યા હતા, જેમાં અંદાજે 8 થી 10 ફૂટ લંબાઈનું ગાબડું પડતા એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। તો લીંબડી સર્કલ પાસે આવેલા ઓવરબ્રિજ પર એક તરફના રસ્તા ઉપર ગાબડું પડતા વાહન ચાલકોમાં ભારે રોષની લાગણી પણ ફેલાઈ હતી। ત્યારે તંત્ર દ્વારા બેરિકેડ મૂકીને રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ છે। કે અહીંયા જ્યારે નેશનલ હાઈવે બનતો હોય ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી શું કરે છે, નેશનલ હાઈવે ઓથોરિટીના મેન જે સરકારી એન્જિનિયર છે એ શું કરે છે? હાલ અમે અહીંયા 3 કલાકથી ઊભા છે, એક પણ જવાબદાર અધિકારી નથી। અહીંયા રિપેર થઈ રહ્યું છે ત્યારે અહીંયા સરકારી એન્જિનિયર હાજર હોવા જોઈએ એ પણ નથી। ટેલિફોન કરીએ તો ટેલિફોનમાં વાત નથી કરતા। ગીર સોમનાથ જામવાડાના જમજીર ધોધના મનમોહક દ્રશ્ય સામે આવ્યા છે। ઉપરવાસમાં પડેલા ધોધના નયનરમ્ય દ્રશ્ય પણ જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ ઉમટી પડ્યા છે। સતત વરસાદને લઈને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો જમજીર ધોધનો અદ્ભુત નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે। રૌદ્ર સ્વરૂપ ધારણ કરતો ધોધ સિંગોડા નદીમાંથી વહે છે। રાજકોટના લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। લોકમેળામાં પ્લોટ માટે 44 નિયમો બનાવાયા છે। અરજદારોને સ્ટેમ્પ પેપરમાં સોગંદનામું આપવું પડશે। સોગંદનામા વગર સ્ટોલ માટે પ્લોટ નહીં ફાળવાય। આ નિયમો અને શરતોને લઈને અરજદારોમાં નાખુશી જોવા મળી છે। આ વખતે લોકમેળામાં ડીકન્જેસ્ટ કરવા માટે ઓલરેડી 30% જે સ્ટોલોની સંખ્યા છે એને ઘટાડવામાં આવી છે। એન્ટ્રી એક્ઝિટના ગેટો છે એમાં પણ વધારો કરીને 2 નવા ગેટ આપણે ઉપયોગમાં લેવાના છીએ। સાથોસાથ આ વખતે ડ્રોનથી જે આખી પબ્લિક છે એના જે કેટલી ગીર્દી છે એના ઉપર નજર રખાશે અને ગ્રાઉન્ડની કેપેસિટી કરતાં જો વધી જશે તો એન્ટ્રી પણ સ્ટોપ કરી દેવામાં આવશે। એટલે ફાયર રિટાર્ડન્ટ, ફાયર ટેન્ડર્સ, ફાયરના તમામ અગ્નિશામક જે યંત્રો છે એ સાથે ફેસિલિટી ઊભી કરવામાં આવશે
આ દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર જાણે અચાનકથી જાગ્યું હોય તે પ્રકારનું પ્રતીત થઈ રહ્યું છે. ખાસ તો લોકમેળાની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે, એની તૈયારીઓ અત્યારે થઈ રહી છે અને તેના જ વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર તરફથી 44 જેટલા નિયમો અને શરતો છે તે લાદવામાં આવ્યા છે. ખાસ તો જે અરજદારો છે તે આને જ લઈને ક્યાંક એક નાખુશી જતાવી રહ્યા છે. આપણી સાથે અરજદારો છે, એમની સાથે જ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે. ખાસ તો જે પ્રકારની જે શરતો મૂકવામાં આવી છે તે શરતો કેટલી વ્યાજબી છે, શું કહેશો? જે શરતો જે મૂકવામાં આવી છે તે કેટલી વ્યાજબી છે અને તેમાંથી કઈ શરતો છે તે યોગ્ય નથી? એમાં એવું છે સાહેબ, અમે એમ કીધું હતું કે ભાઈ તમે જે સોગંદનામું આપો છો, આજે અમને પ્લોટ લઈ ગયો પછી તમે સોગંદનામું આપો તો એનો કોઈ અમને ઓલો વાંધો નથી, બરાબર છે. પણ જો તમે અગાઉ સોગંદનામું માંગો છો તો અમારે તો ખોટા 200 રૂપિયા ફોર્મના અને 300 રૂપિયા સોગંદનામાના અમારા જાય છે. તો એના માટે અમને એમ કીધું કે ના, જે એમાં લખ્યું છે એ તો બધું રાબેતા મુજબ કરવાનું જ છે. આપે ક્યારે અરજી કરી છે આને લઈને? અમે 5-6 દિવસ પહેલાં ગયા હતા. એટલે તંત્ર સકારાત્મક છે કે પછી તમને ક્યાંક પ્રેશર આપે છે કે તમારે સોગંદનામું કરવું જ પડશે? ના, સોગંદનામું કરવાનું જરૂર બધાય માટે છે, અમારા એક માટે નહીં. તમામ રાઇડું જેટલા સ્ટોલ ધારકો છે, જેને જેને ફોર્મ ભરવાના છે, તમામને સોગંદનામું ફરજિયાત દેવાનું છે. બીજા પણ આપણી સાથે અરજદાર છે, એમની સાથે વાત કરશું. સોગંદનામામાં કયા કયા પ્રકારના નિયમો લખેલા છે? નિયમોમાં તો સોગંદનામું તો બનતી કોશિશ તો ન થવું જોઈએ. નિયમની માટે જે સોગંદનામું કરવાનું હોય, જે લાગ્યા પછી થવું જોઈએ સોગંદનામું. એ પહેલાં સોગંદનામું કરાવી લે છે એ તો કાંઈક અમારા તો પૈસા તો જવાના જ છીએ એમણે. કોઈ પણ કેટલા રૂપિયા લાગ્યા સોગંદનામા આપે? સોગંદનામાના 300 રૂપિયા લાગે છે અને 200 રૂપિયા ફોર્મના લાગે છે. એ લાગીએ તો અને તંત્ર ચાલુ અમને અહીંયા નથી કરવા દેતા. એકવાર ચાલુ કરાવી દઈ ને સરકાર, એની માટે અપીલ કરી છીએ અમે સરકારને, તમે અમારું ચાલુ કરાવી દો ચકેડીઓ બધી. અરજદાર તરીકે શું કહેશો, કેટલી વખત તમે રજૂઆત કરવા ગયા હશો? અમે તો 4 થી 5 વાર રજૂ કરવા ગયા છીએ, તો જવાબ ત્યાંથી આવે છે એ ઉપરથી વાંધો છે, હાઈ ઉપરથી. આપ શું કહેશો? ખાસ તો સોગંદનામાને લઈને કંઈક અસમંજસતા છે કે કેમ અરજદારોમાં? એના માટે તો સાહેબ આજે એ લોકોએ નિયમ જ એવો રાખ્યો છે, એક સોગંદનામું ફરજિયાત દેવાનું. આજે અમે તો કાયમી માટે ધંધો કરીએ છીએ એટલે અમારે તો સોગંદનામું દેવું ફરજિયાત થઈ જ જાય. એટલે અમે બધાએ પણ સોગંદનામા કરાવી અને ફોર્મ સાથે નાખ્યા છે. નિયમો જે પ્રકારના ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે યોગ્ય છે કે તમને યોગ્ય નથી લાગતા? બહુ અઘરા નિયમો છે સાહેબ, એ ફોલો કરવા થોડીક તકલીફ જેવું છે. કયા કયા નિયમો જે તકલીફ પડે એવા છે? અમુક જે લાઇટના નહીં બધાય છે, અમુક અમે એમ કહે છે કે નાની ચકેડીમાં લાઇટ દેવામાં નહીં આવે. તમને લાગે છે કે બધી જવાબદારી ક્યાંક ને ક્યાંક તમારા માથે જ ઢોળવામાં આવ્યું છે, તંત્ર પોતાના હાથમાં કાંઈ નથી રાખ્યું, જવાબદારી જે કાંઈ હોય એ તમારે જ નિભાવવાની? એમાં તો એવું છે સાહેબ, આજે સોગંદનામું કરીને આપીએ એટલે એ બધી જવાબદારી આપણી જ થઈ જાય. એમાં કોઈ બીજા કોઈને તો આપણું દોષ ન દઈ શકીએ. આપ શું કહેશો? ચોક્કસથી સોગંદનામાને લઈને ક્યાંક નાખુશી જાહેર કરી રહ્યા છે. હાલ અરજદારોની એક જ માંગ છે, જે પહેલી વખત આ સોગંદનામું તંત્ર તરફથી જે આપવામાં આવ્યું છે, એટલે કે જે લાદવામાં આવ્યું છે તે તદ્દન અયોગ્ય છે અને ખાસ તો તેઓ સોગંદનામું કરવા માટે બંધાયેલા છે, પણ છતાંય તંત્ર તરફથી થોડીક ઘણી જે ઢીલ છે તે મળવી જોઈએ. અને આ વખતની વાત કરવામાં આવે તો જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ કહ્યું છે કે રાજકોટની જે લોકમેળા જ્યાં યોજાય છે ત્યાં કહી શકાય કે જે મોટી સંખ્યામાં જે રીતના લોકો આવતા હતા તેને રોકવા માટે ક્યાંક પૂરતો એક પ્રયત્ન છે તે કરવામાં આવશે, જેથી કરીને કોઈ અણબનાવ ન બને. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જે પ્રકારની ઘટના ઘટી તેને જ લઈને હાલ અત્યારે તંત્ર અચાનકથી જાગ્યું હોય તે પ્રકારનું પ્રતીત થઈ રહ્યું છે. આ સાથે અરજદારોની એક સ્પષ્ટ માંગણી છે કે તેઓની જે માંગ છે, એટલે કે સોગંદનામાને લઈને જે અઘરા જે નિયમો છે તે નિયમોમાં ક્યાંક ઢીલાસ મૂકવી જોઈએ. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ચાંદીપુરા વાયરસને લઈને તંત્ર સજ્જ બન્યું છે. આરોગ્યની ટીમો પણ સતત કામગીરી કરી રહી છે. તો શહેરના અલગ અલગ વિસ્તારોમાં કાચા મકાનોની દિવાલોની તિરાડોમાં છિદ્રો પૂરવાની અને દવાનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. 32 ટીમો બનાવીને સર્વે સહિતની કામગીરી પણ કરવામાં આવી છે. જૂનાગઢ મનપા 12,000થી વધુ મકાનો કાચા લીપણવાળા અને દિવાલોમાં તિરાડ હોય તેવા જોવા મળ્યા છે અને જેમાંથી 9,300 જેટલા મકાનોમાં કામગીરી કરવામાં આવી છે.
જે બી તિરાડો હોય ત્યાં આપણે ડસ્ટિંગ 5% મેલાથિયોનનું ઇન્સેક્ટિસાઇડનું ડસ્ટિંગ કરવાનું કાર્યક્રમ અત્યારે હાથ ધરેલું છે, જેનાથી જે 4 ફૂટ સુધીની તિરાડોમાં ભેજવાળા વાતાવરણમાં સેન્ડ ફ્લાય ગ્રો કરે છે તે અટકાવી શકીએ અને ચાંદીપુરા વાયરસને ફેલાતો અટકાવી શકીએ. ચાંદીપુરા વાયરસ 0 થી 14 વર્ષના બાળકોમાં 48 થી 72 કલાકની અંદર સિવિયર સિમ્ટમ્સ આપે છે. રાજકોટમાં બીજેપી નેતાને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. મળતી વિગતો મુજબ કાળા કાચવાળી કાર લઈને ફરતા ભાજપના નેતાને રાજકોટ પોલીસે દંડ ફટકાર્યો છે. નોંધનીય છે કે રાજકોટ પોલીસે કોઈની પણ શરમ રાખ્યા વિના ભાજપ નેતાને દંડ ફટકાર્યો છે. તો કારગિલ વિજય દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારે ભાજપના કાર્યકરો આ કાર્યક્રમમાં એકઠા થયા હતા. આ સાથે ભાજપના 2 આગેવાનોની કાર પણ ડિટેઇન કરવામાં આવી હતી. 3 બાઇકને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. આજરોજ અમારા ડીસીપી પૂજા યાદવ સાહેબે અને અમે ટ્રાફિક દ્વારા કિસાનપરા ચોકમાં અને અહીંયા એ ટ્રાફિકની ડ્રાઈવ રાખી હતી. ખાસ કરીને કાળા કાચવાળા નંબર પ્લેટ વિનાની ગાડી હોય કે નંબર પ્લેટ ફેન્સી હોય એની ઉપર અમે ફોકસ કર્યું હતું. કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે. તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે. જે ગાડીમાં નંબર પ્લેટે નહોતા અને કાળા કાચ હતા એવી 2 ગાડી છે એ અમે ડિટેન પણ કરી છે. રાજકોટના ધોરાજીમાં નગરપાલિકા સંચાલિત શાક માર્કેટનું નવું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે, છતાં પણ વેપારીઓને માર્કેટ સોંપવામાં નથી આવ્યું. હાલ વેપારીઓ જન્માષ્ટમી લોકમેળા ગ્રાઉન્ડની અંદરમાં ખુલ્લા મેદાનમાં શાકભાજીનો વેપાર કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે શાક માર્કેટના વેપારીઓ અને ગ્રાહકો ગંદકીથી પરેશાન થયા છે. વરસાદી પાણીના ખાડામાં પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી પણ ભરાયેલા છે, જેના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે. રોગચાળો પણ ફાટી નીકળવાની લોકોને દહેશત સતાવી રહી છે. તો એટલો કીચડ અને મચ્છરને એટલો ત્રાસ છે તો કોઈ આવવામાં મુશ્કેલી પડે છે. કેવી હાલત છે વરસાદી માહોલમાં? બહુ ખરાબ હાલત છે. આવું છું ત્યારે ચોમાસામાં તો એવી તકલીફ પડે છે. ફરતા ખાડા આવવામાં અંદર તકલીફ, બેહનારને માથે વરસાદ પડે. અહીંની જે સુધરાએ બનાવેલી જે માર્કેટ છે એનો કોઈ ઉપયોગ થતો નથી. આજે 8-10 વર્ષથી આ એમનેમ પડી છે. સત્તાધીશો અત્યાર સુધી હતા એ બધાયના સ્વાર્થને ખાતર કાંઈ કરતા નથી. આજે સરકારી શાસન હોવા છતાંય એમાં કોઈ કાંઈ ધ્યાન દેતું નથી. ગંદકીવાળા બહુ થઈ ગયો છે. ક્યાં? શાક માર્કેટમાં ગંદકીવાળો, કોઈ સફાઈવાળા આવતા નથી. અને અમારી વિનંતી છે કે બધા સફાઈ કરવા આવે. રાજકોટમાં બેડી પાસે આવેલ વાડીવાળા પીરની દરગાહ નજીક એલસીબી ઝોન 1ની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન કુખ્યાત શખ્સ એઝાઝ ઉર્ફે ટકો ખિયાણી સહિત 8 લોકોની ધરપકડ કરાઈ હતી અને પોલીસે 3 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. તો બિસ્તીવાડનો કુખ્યાત એઝાઝ ખિયાણી નામનો શખ્સ જુગારધામ ચલાવતો હતો. આરોપી ગુસ્સીટોક સહિત 15 જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે પણ ચડી ચૂક્યો છે. જ્યારે આરોપીઓને જામીન ન મળતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. આરોપીઓને જામીન ન મળતા પોલીસે હવે તેમને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. રાજકોટમાં કુખ્યાત શખ્સનું જુગારધામ ઝડપાયું છે. તો વાડીવાળા પીરની દરગાહ નજીક એલસીબીની ટીમે દરોડા પાડ્યા હતા અને ત્યાંથી આ જુગારધામ ઝડપાઈ ગયું છે. પોલીસે કુખ્યાત શખ્સ સહિત 8 લોકોની ધરપકડ કરી છે. બાઇક, મોબાઈલ સહિત 3 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. તો આરોપીઓને જામીન ન મળતા તેમને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. રાજકોટમાં કુખ્યાત શખ્સથી જુગારધામ ઝડપાયો છે. કુવાડવા પોસ્ટે વિસ્તારમાં વાડીવાળા પીરની દરગાહ પાછળ જાહેરમાં એજાજ ઉર્ફે ટકો નામનો આરોપી જે ગુસ્સી ટોકના ગુનામાં જામીન મુક્ત છે, હાલમાં ઘોડી પાસા વડે જુગાર રમાડે છે. તો આ બાતમી આધારે એલસીબી ટીમે ત્યાં રેડ કરી હતી અને ત્યાં એજાજ ઉર્ફે ટકો ખિયાણી સહિત 8 ઇસમોને અટક કર્યા હતા અને એમના પાસેથી રોકડા રૂપિયા 25,800 સહિત કુલ રૂપિયા 3,03,000નો મુદ્દામાલ પકડી પાડેલ હતો.
અને સ્થળ ઉપરથી જુમો, ઠેબા, પોતરા સહિત 3 આરોપી નાસી છૂટેલ હતા. એમને અટક કરવા બાકી છે. તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા મોટાભાગના આરોપી વારંવાર ગુનાહ કરવાવાળી ટેવવાળા. અમરેલીના ધારીમાં દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જરજીવડી ગામની ઘટના છે. આ જરજીવડી ગામે 2 વ્યક્તિઓ પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. યુવકને બચાવવા જતી મહિલાઓ પર પણ દીપડાએ હુમલો કરતા બંને ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે હુમલાખોર દીપડો રહેણાંકી મકાનમાં ઘૂસી જતા વન વિભાગે દીપડાને બેભાન કરીને પકડી પાડ્યો હતો. આ વારંવાર અમારા ગામમાં દીપડો આવી રીતે હુમલા કરે છે. આ પહેલાં અમારે 1 મહિના પહેલાં બનાવ બનેલો છે. સુરેશભાઈ ભૂપતભાઈ વેકરિયા એમની દીકરી ઉપર હુમલો કરેલો છે. આ બીજો બનાવ છે કે અમારા જળજીવડી ગામની અંદર આ એક બાળકને હુમલો કરતા બચાવવા જતા કૈલાસબેન ધીરુભાઈ નગવાડિયા રહે જળજીવડી એમને માથે દીપડાએ હુમલો કરેલો છે. હાથના ભાગે ઈજા પહોંચાડી છે, પગના ભાગે ઈજા. જૂનાગઢ મહાનગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું આગામી 31 જુલાઈના રોજ મુદ્દત પૂરી થઈ રહી છે. જેને લઈને 2.5 વર્ષમાં કરાયેલા વિકાસ કાર્યોનું સર્વેયું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં કુલ 11,78,67,92,000થી વધુ રકમના વિકાસના કાર્યો કરવામાં આવ્યા હતા. તો 2.5 વર્ષમાં શહેરના તમામ ક્ષેત્રોને આવરી કુલ 13 પ્રકારના વિવિધ ક્ષેત્રોને આવરી, ખાસ કરીને યુવાનો માટે સ્વિમિંગ પુલ, તો સ્વિમિંગ પુલ હાલ શરૂ થઈ ગયો છે. નવા સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને નવું ક્રિકેટ ગ્રાઉન્ડ, 2 ક્રિકેટ ગ્રાઉન્ડ બનશે, એક નવું સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનશે. એની પણ હાલ ટેન્ડર પ્રક્રિયા શરૂ છે. એટલે આવનારા દિવસોમાં યુવાનોને પણ આ રમતગમત માટે, ઇન્ડોર રમતગમત માટે પણ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં સુવિધા ઊભી થશે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઘરની છત પડવાની ઘટના બની હતી. શ્રીનાથનગરમાં 1.5 વર્ષની બાળકી પર છત પડતા તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી. બાળકીને માથામાં ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હોસ્પિટલમાં બાળકીના માથાના ભાગની સર્જરી પણ કરાશે. बच्ची सो रही थी, सुबह 7:30 बजे छत गिर गया. फिर क्या हुआ? फिर उसके बाद हम लोग एम्बुलेंस बुलाए, यहाँ लेकर आए. क्या गिरा इनसे? छत गिरा. छत कितने बजे गिरा? 7:30 बजे. કેન્દ્ર સરકાર દ્વારા રોજગાર મેળાનું આયોજન કરાય છે. જેના ભાગરૂપે સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન 3 કોલેજો, જેડી ગાબાણી આર્ટ્સ કોલેજ, જેબી ધરુકા કોલેજ અને સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ દ્વારા કેન્દ્ર સરકારના રોજગાર મેળા અંતર્ગત જોબ ફેરનું આયોજન પણ કર્યું હતું અને જેમાં 80થી વધુ કંપનીઓ પણ આવી હતી. 1500 જેટલા વિદ્યાર્થીઓ જોબ ફેરમાં ઇન્ટરવ્યૂ પણ આપવા માટે પહોંચ્યા હતા. આ જોબ ફેરનો શુભારંભ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કરાવ્યો હતો અને જોબ ઇન્ટરવ્યૂ માટે આવેલા તમામ વિદ્યાર્થીઓને નોકરીલક્ષી અને શિક્ષણલક્ષી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. ત્યારે તમામ દીકરા દીકરીઓ જ્યારે જોબ માટે અહીંયા ઇન્ટરવ્યૂ માટે આવ્યા છે એમને શુભેચ્છા પાઠવી. હું આશા રાખું છું કે આવનારા સમયમાં વોકેશનલ એજ્યુકેશન એ બહુ જરૂરી છે અને આ શહેરની અંદર ડાયમંડ અને ટેક્સટાઇલ 2 વોકેશનલ એજ્યુકેશન સાથે પણ એના અનેક કોર્સિસ યુનિવર્સિટી દ્વારા, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શરૂ છે અને એ જોબ માટે ખૂબ ઉપયોગી થશે. સૌને શુભેચ્છા પાઠવું છું. શ્રી તાપી બ્રહ્મચર્ય આશ્રમ સભા સંચાલિત શ્રી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલમાં આજે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એફિલિએટેડ 3 કોલેજો, જેડી ગાબાણી આર્ટ્સ કોલેજ, જેવી ધારુકા કોલેજ અને આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજના સંલગ્ન પ્રયાસથી આજે અમારા કેમ્પસમાં 27 જુલાઈ 2024ના રોજ મેગા જોબ ફેરનું આયોજન કરેલું છે. જેમાં કંઈ તમને આનંદ થાય છે કે મોર દેન 70 કંપનીઝ and 1,500 around students are present in our college for the job fair. અને આ કાર્યક્રમ સફળ થાય એવી હું શુભકામના પાઠવું છું. જય ભારત. આજે સુરત શહેર, જેને આપણે ડાયમંડ હબ, ટેક્સટાઇલ હબ અને હવે નવું ઉભરતું આઈટી હબ કહીએ છીએ, તે 3 ક્ષેત્રની લગભગ 80 કરતાં વધારે કંપનીઓ આજરોજ અહીંયા ઉપસ્થિત થઈ છે. 1500 કરતાં વધારે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અને વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ પણ પોતાની જોબ માટે અહીંયા આવ્યા છે. આશા રાખું છું કે આ વિદ્યાર્થીઓને સારામાં સારી જોબ અહીંયા ઉપલબ્ધ થાય અને એમનું ભવિષ્ય ખૂબ સારું અને ઉજળું બને એવી અપેક્ષા. સુરતમાં ઓલપાડ પોલીસને મોટી સફળતા મળી હતી. ઓલપાડ પોલીસે આંતરરાષ્ટ્રીય કૌભાંડ કરતી ગેંગના 6 આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસે 27 મોબાઈલ 190 અલગ અલગ કંપનીના સિમ કાર્ડ, ઇન્ડિયન બેંકોની 11 કીટો અને 15 એટીએમ સહિતના કાર્ડ સાથે 3.63 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. ગુજરાત દ્વારા દુબઈથી ચાલતું કૌભાંડનો પર્દાફાશ કરતા ફફડાટ મચી ગયો છે. रजिस्टर करके बिंदेश मादड़िया, अभिषेक छत्रभुज, विवेक और मिलन बाम्भरोलिया, काड़ू जादव, रौनक सावलिया, ये सारे सूरत रूरल, सूरत सिटी और जूनागढ़ अमरेली के रहने वाले लोगों को अरेस्ट किया है. और इस गुनाह के अनुसंधान में पुलिस ने 170 सिम कार्ड्स, 27 मोबाइल फ़ोन्स, एक आईपैड एप्पल का वो सीज़ किया है, 11 बैंक की किट, 18 अलग अलग बैंकों की पासबुक वगैरह और एटीएम और डेबिट कार्ड जिनकी तादाद 15 है, एक इको गाड़ी, कुल मिला के 3,63,500 का मुद्दा माल भी सीज़ किया है. ये पैसा ऑनलाइन गेमिंग का हो सकता है, क्रिप्टो का, USDT का भी हो सकता है. तो इन सब चीज़ों की भी तफ्तीश पुलिस कर रही है. સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતી મૂકબધિર સગીરાને નરાધમે વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દીધી હતી. પેટમાં દુખાવો પડતા જ ડોક્ટર પાસે લઈ જવાતા સગીરાને 4 મહિનાનું ગર્ભ હોવાનું પણ નિદાન થતા સૌ કોઈ ચોંકી ગયા હતા. ઉમરા પોલીસે ગુનો નોંધીને હબસખોર સગીરની અટકાયત કરી છે. एक मूक बधिर बच्ची है जो लगभग 11 सप्ताह की प्रेग्नेंट है. तो उसमें मूक बधिर स्कूल से टीचर को साथ में ले जाके बच्ची से पूछताछ की गई. तो उसने बताया कि लगभग 4 महीने पहले किसी ने उसके साथ में इस तरह से रिलेशन बनाए और वो बच्ची जो है वो नाबालिग है, 18 साल से कम उम्र की है. तो उसने जिस तरह से डिटेल थोड़ी बहुत दी है उसके आधार पे कुछ लोग हैं जो शकमंद हैं, तो उनके विषय में तपास अभी की जा रही है और बच्ची ट्रीटमेंट उसका अभी चल रहा है. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી હાલ અત્યારે જે સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે, તો સુરતમાં યુવાનનો મૃતદેહ મળવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સુરતમાં બિલ્ડરની બેદરકારીના કારણે યુવક કન્સ્ટ્રક્શન સાઇટમાં ડૂબ્યો હોવાની વિગતો મળી રહી છે. બિલ્ડરની ઘોર બેદરકારી સામે આવી રહી છે. ઉડી ગયેલ છત્રી લેવા જતા જ આ યુવાન પાણીમાં ડૂબ્યો હતો. તો સાઇટમાં ભરાયેલ પાણીમાં યુવાન ગરકાવ થયો છે. સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી 3 દિવસની શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. તો બિલ્ડરની ઘોર બેદરકારીને પગલે આ યુવાનનું મૃત્યુ થયું છે. જૂનાગઢમાં ટ્રેનની અડફેટે યુવકનું મોત નીપજ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં જબલપુર વેરાવળ ટ્રેનની અડફેટે યુવકનું મોત નીપજ્યું છે. તો શાહપુર રેલવે સ્ટેશન નજીકની ઘટના બની છે. ટ્રેનની અડફેટે એક યુવકનું મોત નીપજ્યું છે. જૂનાગઢમાં અજાણ્યા યુવકે આપઘાત કર્યો હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો રેલવે વિભાગ દ્વારા ઘટના અંગે પોલીસને પણ જાણ કરાઈ છે. ટ્રેનની અડફેટે એક યુવકનું મોત નીપજ્યું છે. વંથલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી લખમા સાથે. નમસ્કાર.